આ તરફ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો। વીજળીના કડાકા ભડાકા સાથે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેના કારણે રાહદારીઓ અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદી માહોલ યથાવત રહેતા દરિયામાં પણ ભારે કરંટ દેખાયો હતો। દરિયો ગાંડોતૂર જોવા મળ્યો તો માંગરોળ અને આસપાસના પટ્ટામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, જે પહાડી વિસ્તારમાં આવેલા મકાનો હોય અથવા તો ખેતરો હોય, તમામ બેટમાં ફેરવાયા છે। માંગરોળમાં ઘેડ પટ્ટીના જે ગામડાઓ છે ત્યાં પહેલેથી જ સ્થિતિ વિકટ છે, કેમ કે પહેલા રાઉન્ડમાં વરસાદે ચોતરફ બેટ જેવા દ્રશ્યો કરી નાખ્યા અને ફરીથી મેઘરાજાનું તોફાની બેટિંગ। સહયોગી સંજય જોડાશે। સંજય, કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને કેટલો ફાયદાકારક અને કેટલો નુકસાનકારક માંગરોળ પટ્ટામાં, ખાસ તો ઘેડ પટ્ટાના ગામડાઓમાં? જી પ્રવીણ, ચોક્કસથી કહી શકાય કે માંગરોળમાં આજે વહેલી સવારથી જ વાતાવરણ વરસાદી બંધાયું હતું અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગાજવીજ, વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। 2 થી 4 એટલે કે 2 કલાકની અંદર 2 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। ખાસ કરીને માંગરોળનો દરિયો હાલ તોફાની બન્યો છે અને હજુ પણ જો ઉપરવાસમાં વરસાદ થશે તો ઘેરની પરિસ્થિતિ ફરી એકવાર જળબંબાકાર થાય તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે। જી આભાર સંજય, સમગ્ર અપડેટ બદલ।